ભાવનગર બુધેલના પૂર્વ સરપંચ અને કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરીને ગત 22 તારીખના રોજ એલસીબીએ ઉઠાવી લીધા બાદ મામલો ગરમાયો છે। પાલીતાણામાં કરણી સેના દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કરણી સેનાના અધ્યક્ષ ભવાનીસિંહ મોરીને પોલીસ કોઈપણ રીતે કેસમાં ફસાવીને કબૂલાત કરાવવા માંગતી હોય તેવી પેરવી થઈ રહી હોવાનો વિરોધ કર્યો હતો। આ બાબતે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। जय शिवाजी, जय मां करणी, जय मां करणी, जय भवानी, जय भवानी, जय એટલે એમને છોડી મૂકવામાં આવ્યા હતા, પણ હજી કોઈ કાનૂન કાયદેસર ખબર નથી પડી શેના માટે લઈ ગયેલા હતા એ। એટલે અમારે પીએસઆઈ આપણે એલસીબી પીએસઆઈ જાંગુ સાહેબ છે એમની પાસે એટલું જ જાણવાનું છે કે શેના કારણસર લઈ ગયેલા હતા અને આ વિષય બાબતે પૂરેપૂરી ચોક્કસ કાર્યવાહી થાય। અને જાંગુ સાહેબને અમારું એવું જ કહેવું છે આવું કોઈ બીજા ડેટા કાર અને બ્લેક ફિલ્મ હતી અને નંબર પ્લેટ પણ નહોતી, બરાબર। તો એમને અટકાયત કરી હતી એલસીબી દ્વારા, બરાબર। પહેલાં તો જાણ નહોતી કે કોણ હતું એ, પછી જાણ પડી કે એલસીબીવાળા હતા। પછી એને રાત્રે અટકાયત કરીને એમની કારને બધું લઈને એમને જતા રહ્યા હતા। પછી એમને 200 થી 300 અમારા સમાજના બધાને ખબર પડી। પહેલાં તો અમને એમ જ હતું